આપણે જેમ પહેલા કહેતા હતા કે અગલે જન્મ મોહે બિટિયા ન કીજો, એમ આપણે કદાચ કહેવું પડશે કે આગલા જન્મમાં ભારત દેશમાં સામાન્ય માણસ તરીકે જન્મ ન મળવો જોઈએ. કેમ કે જો તમે સામાન્ય માણસ છો તો તમારી શું કિંમત થઈ જાય છે? દેશમાં સરકારો બદલાય છે, રાજ્યની સરકારો બદલાય છે, પક્ષો બદલાય છે, વર્ષો બદલાય છે. પણ એ વર્ષોના વરસના અંતે અમુક વાર 1 લાખ 2 લાખથી લઈને મહત્તમ 10 લાખ સુધીની તમારા જીવની કિંમત નક્કી થાય છે. પણ આપણને એ વાતનો જવાબ નથી મળતો કે ફરી કોઈ વાર આવી દુર્ઘટના ન ઘટે એ માટે આપણી સરકારો એકદમ ત્વરિત એક્શન કેમ નથી લઈ શકતી, એમને એ પીડા અંદર સુધી કેમ નથી જતી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. થોડા દિવસ પહેલા ગુજરાતનું રાજ્ય હતું ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના વિશે આપણે વાત કરતા હતા. એના પહેલા પુણેમાં પોર્શ કારનો અકસ્માત થયો, એની પહેલા મુંબઈમાં એક હોર્ડિંગ તૂટી પડ્યું. એના વચ્ચેના જ સમયગાળામાં હમણાં જ તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 63 થી 67 લોકોના મૃત્યુ થયા. દિલ્હીમાં આજે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર અચાનક જ ઉપરથી એક પિલર તૂટી પડ્યો અને નીચે એક કેબ ડ્રાઈવર બેઠેલો હતો પાર્કિંગ એરિયામાં. એ કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું. મૃત્યુઆંક એક છે, પણ એ દેશની રાજધાનીમાં છે. પ્રશ્નો આપણને એટલા માટે કરવા મજબૂર કરે છે કેમ કે સતત જ્યારે સવાલો થયા ત્યારે સત્તાએ જવાબ આપ્યો કે એ તો 2009માં બન્યું હતું. પ્રશ્ન જ તો એ છે. પેલો એક હિન્દી શેર છે કે દરવાજોं પર સિર્ફ નામ પટ્ટ બદલે हैं, अंदर की पद्धतियां वैसी की वैसी है. કોંગ્રેસની સરકારે જો દેશમાં બહુ અદ્ભુત કલ્યાણ કરી નાખ્યું હોત કે કરપ્શન ન કર્યું હોત તો એ લોકો સત્તામાંથી જતા જ નહીં. એમને સત્તામાંથી આ દેશની જનતાએ લિટરલી તગેડ્યા છે. એટલી હદે તગેડ્યા છે કે 15 વર્ષ પછી પણ એ આવી નથી શક્યા સત્તાની આજુબાજુ પણ. 98 બેઠકો પર સમેટાઈને રહી છે કોંગ્રેસ. 99 બેઠક પણ રાહુલ ગાંધી 2 બેઠક પરથી લડ્યા હતા ને વાયનાડ પરથી રિઝાઇન આપ્યું એટલે. તો સત્તામાં આવવા માટેનો જે જાદુઈ આંકડો છે 272, ત્યાં તો કોઈ ન પહોંચ્યું, પણ એ ટ્રિપલ ડિજિટમાં પણ કોંગ્રેસ પક્ષ પોતે નથી પહોંચી શક્યો. એટલી હદ સુધી સત્તાની બહાર છે અને હવે સત્તા ક્યારે મળશે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલા માટે કેમ કે જનતાનો ભરોસો તૂટ્યો. જનતાએ વર્ષો સુધી કોંગ્રેસ પક્ષને શાસન આપ્યું, એમને સત્તા આપી, નિરંકુશ સત્તાઓ આપી અને નિરંકુશ સત્તાઓનું પરિણામ હંમેશા આ દેશના નાગરિકે ભોગવ્યું. હજી હમણાં જ ઇમરજન્સી ગઈ છે. ઇમરજન્સીની યાતનાઓ ભોગવેલા માણસો છે અને એમાંય જે મીડિયાના લોકો છે એને ખબર છે કે કેટલો ખરાબ સમય હતો. કદાચ કોઈ કલ્પના નથી કરી શકતું આજના સમયમાં એટલો ખરાબ સમય હતો ઇન્દિરા ગાંધીનો સમય, અને તમે સમયનું બદલાવું કે પલટાવવું જુઓ એ જ ઇન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી દેશમાં બંધારણની પ્રત બતાવે છે. પણ આ જ સમયની વાસ્તવિકતા છે કેમ કે સત્તાઓ બદલાઈ જાય પણ સત્તાનો એ સ્વભાવ નથી બદલાતો. તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર છે, દિલ્હી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર. રાજ્યો બદલાઈ જાય છે, સરકારો બદલાય છે, પક્ષો બદલાય છે, ચહેરાઓ બદલાય છે, પરિસ્થિતિ ક્યાં કોઈ જગ્યાએ બદલાય છે? કોઈ જગ્યાએ આપણે એવું ઉદાહરણ ક્યાં સેટ કરી શક્યા કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે ના, હવે આવી દુર્ઘટના નહીં થાય, એટલું અશ્યોરન્સ નથી મળી શક્યું. પુણેના પોર્શ કેસમાં મીડિયાએ જબરદસ્ત દબાણ કર્યું, સતત કવરેજ કર્યું, અને એના પછી મુંબઈની કોર્ટ શું ચુકાદો આપે છે કે જે થયું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ હતું. 2 બાળકોનું મરવું એ દુર્ભાગ્યપૂર્ણ તો છે, પણ શું એ માનવની વધના અપરાધમાં કેમ ન આવે? એ જે છોકરો, એક 17 વર્ષનો છોકરો, એના મા બાપ એને ગાડી ગિફ્ટ આપે છે, એ જ પોતાની અંદર સૌથી મોટો અપરાધ છે. એમને ખબર છે કે કાનૂન આની છુટ્ટી નથી આપતું. કાનૂન આની સાથે સહમત નથી કે તમારા 17 વર્ષના છોકરાને તમે ગાડીની ચાવી આપી દો. પણ તમે છતાંય કરોડ રૂપિયાની ગાડી એને લઈને આપો છો કેમ કે તમને ખબર છે કે તમે એને ગાડી એ આપી શકો છો અને તમે એના માટે કાયદો એ ખરીદી શકો છો. આવું જ થયા કર્યું છે. 5 વર્ષ પહેલા થયેલા તક્ષશિલા દુર્ઘટનામાં મોટા ભાગના લોકો બહાર છે. એ લોકોને ન્યાય નથી મળી શક્યો અને આપણે ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય લેવા માટે નીકળ્યા છીએ. 1 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો. એ ટીઆરપી ગેમ ઝોન વાળાને ન્યાય ક્યારે મળશે ખબર નહોતી. આપણે તમિલનાડુની હું જ ટ્રેજેડીની વાત કરતા હતા. ત્યાંની ચર્ચાઓ હજી પૂરી નથી થઈને હવે દિલ્હીમાં મરેલા માણસની વાત કરીએ છીએ, અને મરવાવાળા દરેક જગ્યાએ સામાન્ય માણસો છે. એવા સામાન્ય માણસો કે જે સવારે જાગે છે, બેગ પેક કરે છે, પોતાની નોકરીએ નીકળે છે, આખો દિવસ નોકરીમાં અહીંયાથી ત્યાં અથડાય છે, 2 ટંકનું ભોજન એની વ્યવસ્થા કરવામાં અને પોતાના બાળકના સપના પૂરા કરવામાં એનો સમય જતો રહે છે. બધા મિડલ ક્લાસ માણસો છે. એવા મધ્યમ વર્ગીય માણસો કે જે ચૂંટણી સમયે ઘરના ઓટલા પર બેસીને સાંજે થતી ચર્ચા સિવાય કોઈ જગ્યાએ પોતાનો મત નથી વ્યક્ત કરતા.
એ પોતાનો ઓપિનિયન ખુલીને નથી આપતા અને આટલી બધી બાજુથી પીડાતા હોવા છતાં એ ઇમોશનલી પોતાની સરકાર નક્કી કરે છે. એ મુસલમાન છે તો એ ચોક્કસ પક્ષને નક્કી કરે છે, હિન્દુ છે તો ચોક્કસ પક્ષને નક્કી કરે છે. મુદ્દાઓના આધારે ક્યાં વોટ કરે છે? ના મુસલમાન મુદ્દાઓ પર વોટ કરે છે, ના હિન્દુ મુદ્દા પર વોટ કરે છે. અને સવાલ એ આવે છે કે કોણ વધારે એકતા સાથે વોટ કરે? તો 2024ની ચૂંટણીમાં મુસલમાનો એટલીસ્ટ એકતા બતાડીને રીતે વોટ કર્યા, હિન્દુઓએ તો એ પણ નથી કર્યું. આખી ઇમોશનલ મુદ્દાઓ અને આ કોઈ એકતા ક્યારેય મિડલ ક્લાસે બતાવી ધર્મને બાજુ પર મૂકીને? શું ક્યારેય કોઈ દિવસ પોતાના મુદ્દાઓ પર મિડલ ક્લાસ એક થયું? મિડલ ક્લાસ એક થાય છે જાતિના મુદ્દાઓ પર, મિડલ ક્લાસ એક થાય છે ધર્મના મુદ્દાઓ પર. આપણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન સમયના 1 મહિનાના સમયગાળામાં, એ 2 મહિનાના સમયગાળામાં આપણને સૌરાષ્ટ્રે આખી રાજનીતિ બતાવી દીધી. પરસોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટ પર આખો રાજપૂત સમાજ એક થઈ ગયો. મહિનાઓ સુધી આંદોલનો કર્યા. બધા કેટલા દાતાઓએ દાન કર્યું હશે કે આટલા મોટા કાર્યક્રમોના આયોજન થતા હશે. એ સરકારની સામે પડ્યા, કોઈ જ ડર વગર પડ્યા, પાર્ટી છોડી દીધી, કશું જ વિચાર્યા વગર આમ ચાલુ કાર્યક્રમમાં ખેસ ઉતારી દીધો છોકરાઓએ. અમારા સમાજની અસ્મિતાની વાત છે. સમાજના છોકરા મર્યા જ્યારે, ત્યારે કોઈ સરકારની સામે ન પડ્યું, ત્યારે કોઈએ અવાજ ન ઉપાડ્યો. ગણેશ ગોંડલ માટે લોકો એકઠા થઈ ગયા અને ગોંડલે બંધ પાડ્યો. પણ એ ગોંડલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મૃતકો માટે બંધ ન પાડી શક્યું છે તે સમયે. દલિત સમાજ જુનાગઢથી રાજુ સોલંકી માટે એક થઈ ગયો, પણ મરેલા લોકો માટે એક ન થયો. બાકી સમાજની સંખ્યા તો ખાસી વધારે છે. કમનસીબે આપણે સમાજ અને જાતિના નામ પર રાજનીતિ માટે એક થઈ જઈએ છીએ. એ લોકો આપણને એક કરી દે છે, એમને મિકેનિઝમ ખબર છે. આપણે ક્યારેય તૂટતા રસ્તા માટે, ખુલ્લી ગટરો માટે, મરતા માણસ માટે એક નથી થઈ શકતા. આપણા દેશની રાજધાની છે દિલ્હી, અને દિલ્હીમાં જ્યારે વરસાદ આવ્યો, અત્યાર સુધી લોકો એક બૂંદમાં પાણી માટે તરસતા હતા. અને મજાક ને ખેલ શું થઈ રહ્યો હતો કે જેણે પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની છે એ જળમંત્રી તો ધરણા પર બેસી ગયા. દરેક વખતે તમે આજુબાજુના રાજ્યોને જવાબદાર ઠેરવીને પોતાની સત્તાનું વહન ન કરી શકો અને પછી કહો કે તમે આમ આદમીની સરકાર છો, તો તમે કેવી રીતે આમ આદમીની સરકાર છો? અતિશી મરલીના જેમણે પાણી આપવાનું હતું એ ધરણા પર બેસી ગયા. એટલે સરકાર જ સરકારની સામે ધરણા પર બેસી જાય ત્યારે શું કરવાનું? એનાથી મોટો ખેલ ને મજાક એ થઈ રહી હતી કે સરકાર સરકારની સામે ધરણા પર બેસીને સરકારને રોકવા માટે જે પાણી માટે ઝઘડી રહ્યા છે, એમને પાણી આપો એમ કરીને ધરણા પર બેઠા છે, એમને રોકવા માટે પાણીનો મારો ચલાવ્યો. એક બાજુ લોકો એક બૂંદ માટે ટેન્કર આવે ને તરત દોડી જતા હતા પાછળ, ને બીજી બાજુ સરકાર વિરોધ પ્રદર્શનને રોકવા માટે પાણીનો મારો ચલાવતી હતી. આ આપણા દેશની લોકતાંત્રિક વાસ્તવિકતા છે, જે લોકતંત્ર માટે આપણે દરરોજ ગૌરવ કરીએ છીએ. ગૌરવનો વિષય છે જ. આપણે આ દેશને એટલી હદ આપણે એની પૂજા કરીએ છીએ. આપણે હંમેશા એવું કહીએ છીએ કે જે મધર ઇન્ડિયાનો સરસ મજાનો એની શરૂઆતમાં એક ગીત આવે છે કે ધરતી માતા જીવન ભર હમ તેરે હી ગુન ગાએ, જીતની બાર જન્મ હો અપના તેરી ગોદ में आए. એટલે એટલા ભરોસા સાથે આ ભારતની ધરતીને પ્રેમ કરીએ છીએ. પણ એના પછી આપણી સરકારો આપણી સાથે જ્યારે દરરોજ મજાક કરે છે, ત્યારે પક્ષના ચશ્મા પહેરીને શું કામ એને જોઈએ છીએ? તમે જે રાજ્યમાં છો, તમે જે વિધાનસભા મતક્ષેત્રમાં છો, ત્યાં કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય હોઈ શકે તો તમે એને પૂછો. તમે તમારા ગામના સરપંચને પણ પ્રશ્ન પૂછો, તમે તમારા રાજ્યની અને દેશની સરકારને પણ પ્રશ્ન પૂછો. એ વિચાર કર્યા વગર કે કયા પક્ષમાંથી છે. એટલા માટે કેમ કે તમિલનાડુના નેતાઓ પોતાના રાજ્યમાં મરેલા 67 લોકો માટે ડીએમકેના નેતાઓ ચૂપ હતા, પણ એ લોકો દિલ્હી એરપોર્ટ પર મરેલા એક વ્યક્તિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રશ્ન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો ટીઆરપી ગેમ ઝોનમાં મરેલા લોકો માટે ચૂપ થઈ જાય છે, પણ એ પશ્ચિમ બંગાળમાં થતી દુર્ઘટનાઓ પર બોલે છે કેમ કે ત્યાં ટીએમસીની સરકાર છે. ટીએમસી ત્યાં ચૂપ રહી જાય છે અને અહીંયા ગુજરાતના અત્યાચાર પર બોલે છે. ટૂંકમાં બધા એકબીજાની ભૂલો કાઢે છે. કોઈ કહે છે યુપીમાં પેપર લીક થાય છે, કોઈ કહે છે ગુજરાતમાં થાય છે, કોઈ કહે છે રાજસ્થાનમાં, કોઈ હિમાચલમાં, કોઈ પશ્ચિમ બંગાળમાં. તમારી પાસે દરેક રાજ્યમાં એવા ઉદાહરણ છે, કેન્દ્ર સરકારના ઉદાહરણ છે. બધા ભેગા થઈને એના સોલ્યુશન પર તો કોઈ દિવસ નથી બોલતા કેમ કે એમની રાજનીતિ ત્યાં ટકેલી છે. એક પણ ચોર કે બેઈમાન એવો નથી કે જેની પાછળ રાજનીતિક કનેક્શન નથી. એક પણ કોન્ટ્રાક્ટ એવો નથી મળ્યો કે જેમાં રાજનીતિક જોડાણ એમનું સામે ન આવ્યું હોય. અને દરેક ચોરી જ્યારે આ નેતાઓની ખુરશી નીચે પહોંચે ત્યારે એ લોકો કોઈને કોઈ રીતે બચાવી લે છે. પોતાનો પગાર એક સાથે સહમતિથી પાસ કરાવી લે છે, પણ સામાન્ય માણસના મુદ્દાઓ પર હોય ત્યારે બધા બૂમો પાડતા પાડતા આવી જાય છે. ગુજરાતની વિધાનસભા હોય કે દેશની સંસદ, સર્વસંમતિથી પસાર થયેલા બિલમાં એ બિલ હોય છે કે જેમાં સાંસદોએ પોતાનો પગાર કે ભથ્થા વધારવાના હોય. ત્યારે તમે બધા એક થઈ જાઓ છો. રાજ્યોમાં સરકાર બનાવવાની હોય ત્યારે એકબીજાની સાથે દુશ્મનની જેમ વર્તન કરતા નેતાઓ એક થઈ જાય છે અને જોડે સરકાર બનાવી દે છે. એ બિહારમાં જેડીયુ ભાજપની વાત હોય, પશ્ચિમ બંગાળમાં પીડીપી ભારતીય જનતા પાર્ટીની વાત હોય, કે અપવાદરૂપ નોર્થ ઇસ્ટના મેઘાલયમાં એક જગ્યાએ એક ગઠબંધનમાં કોંગ્રેસ અને ભાજપે ભેગા થઈને સરકાર બનાવી.
તો જ્યારે તમારે રાજ્ય અને સત્તાની જરૂર પડે છે ત્યારે તમે એક થઈ જાઓ છો, તો અમને નાગરિકોને શું કામ એકબીજા સાથે એટલી હદે ઝઘડાવી દીધા છે કે અમે ક્યારેય સામાન્ય માણસ તરીકે એક નથી થઈ શક્યા? તમે એક નથી થઈ શક્યા એની તસવીરો જે સામે આવી કે દેશની રાજધાની આપણી દિલ્હી, કે જે આપણું નાક છે, આખી દુનિયા આપણને જુએ છે, એ દિલ્હી થોડા જ વરસાદમાં પાણીમાં ગરકાવ છે. 777 કરોડના ખર્ચે G20 સમયે બનેલો એક અંડરપાસ જે ફટાફટ બનાવવામાં આવ્યો, એનું શ્રેય લેવામાં આવ્યું. હવે એટલી હદ સુધી એ ખરાબ થઈ ગયો કે એને રિપેર કરી શકાય એમ નથી. એ 777 કરોડ રૂપિયા ગયા કોના બાપની દિવાળી? તમારા ને મારા. જ્યાં સુધી એ વાત નહીં સમજીએ કે એ લોકો જે રૂપિયા આ રીતે કરપ્શનમાં વાપરી રહ્યા છે, તમારા ને મારા છે. એ 2008-9માં બને છે કે 2014 પછી બને છે? એ આપણા પૈસાથી બને છે. એ ચોર કોંગ્રેસની સરકાર હતી કે ભાજપની સરકાર કરે છે, એ આપણા પૈસામાંથી કરે છે. અને આપણે એમને એટલું બધું કરવા દઈએ છીએ એટલા માટે એ લોકો બેફામ બન્યા છે. પણ આ બધું થઈ રહ્યું હતું ત્યારે દેશની સંસદમાં ઝઘડાઝઘડી ચાલતી હતી. એક બાજુ દેશની રાજધાની લિટરલી ડૂબેલી અવસ્થામાં હતી, ચારેય બાજુ જળભરાવ હતો. કોઈ જે લોકો પ્રશ્ન કરતા હતા એમને પણ માત્ર એ પ્રશ્નો હતા, જવાબો ક્યાં મળે છે? એ વર્ષોથી સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ખાલી બોલવાનું, વન વે કમ્યુનિકેશન, એટલે આજે મોનોલોગ ચાલે છે, મોનોલોગ કરીને જતું રહેવાનું. પછી જે જવાબો સામેથી આવવા જોઈએ એ જવાબો બંધ થયા છે. અને એ બંધ થતા જવાબો નાગરિક માત્રમાં એક નિરાશા પેદા કરે છે કે શું કામ બોલવાનું, શું ફરક પડે છે? જે લોકો આ સિસ્ટમને ઊભી કરી રહ્યા છે એમને નથી ખબર કે સત્તા તો 5-10 વર્ષ માટે હોય છે. તમે એ જૂના રાજનેતાઓને જઈને પૂછો કે જે હજી 5 વર્ષ પહેલા સુધી કાં તો મુખ્યમંત્રી હતા, કાં તો ગૃહમંત્રી હતા, કાં તો શિક્ષણ કે મહેસૂલ મંત્રી હતા. એ લોકો અત્યારે સત્તામાં નથી. એમના પોતાના વિસ્તારના કામ નથી થઈ શકતા. એમને ત્યારે સમજાય છે કે જે સિસ્ટમ ઊભી થઈ ગઈ છે એ સિસ્ટમ એટલી હદ સુધી એમના પર હાવી થઈ ગઈ છે કે હવે એમના એ કામ નથી થતા કે જે સામાન્ય માણસની જરૂરિયાતના હોય છે. જનતા બીજું કશું જ નથી કરતી. જનતા સત્તામાંથી ઉખાડીને ફેંકી દે છે પાર્ટીને. પણ જનતા વ્યવસ્થા નથી બદલી શકતી. સત્તાના બદલવાથી વ્યવસ્થાઓ બદલાઈ જવાની હોત તો 2014 પછી દેશમાં રામરાજ્ય આવી જવું હોઈતું હતું. પણ એવું થયું નથી કેમ કે વ્યવસ્થાઓ ન બદલાઈ. ચહેરાઓ તો મોટા ભાગના એના એ રહ્યા. પક્ષ બદલાઈ ગયો, પેલા બીજા પક્ષમાં તે અહીંયા આવીને રાજ કરે છે. પણ એ જે રાજ કરવાની માનસિકતા છે એ જતી નથી. દેશની લોકસભામાં રાહુલ ગાંધીનું માઇક કેમ બંધ કરવામાં આવ્યું વિષય પર સંગ્રામ થયો તો રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની વચ્ચે પણ સંઘર્ષ થયો. જોઈએ એ દ્રશ્યો જે દેશની સંસદમાંથી સામે આવ્યા. हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दे, आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें. ठीक है, आप डेडिकेटेड डिस्कशन. अब बात यह है कि दो फोर्सेस हैं. एक तरफ नहीं माने प्लीज. ओके, सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 3 श्री अर्जुन मेघवाल जी. मान्य सदस्यगण, आपको पर्याप्त समय, पर्याप्त अवसर, आप पूरा समय राष्ट्रपति अभिभाषण पर हर विषय में बोल सकते हैं. 2 मिनट नहीं, मैं आपको पूरा समय दूंगा. 2 मिनट का विषय नहीं है, आप पूरा मेंशन करो, पूरा विषय रखो, मुझे कोई आपत्ति नहीं, ऐसा नहीं. एक व्यवस्था है. आप वरिष्ठ नेता हैं आप, आपको पूरा समय, पूरा वक्त देंगे. मैं फिर आग्रह कर रहा हूं, माननीय सदस्यगण, हर विषय, हर मुद्दे पर राष्ट्रपति अभिभाषण पर आप चर्चा कर सकते हैं और सरकार से भी अपेक्षा करूंगा कि आपके उठाए गए मुद्दों पर सरकार जवाब देगी. बात यह है, 267 क्यों मेंशन किया गया है कि ऐसे स्पेसिफिक केसेस आते हैं तब आपके कंसेंट लेकर, आपको मनवाकर, आपके दिल को छूने तक हम ये बात करेंगे. उसीलिए ये 267 है. नहीं तो इसका 267 रखने का माने क्या है? जब लोग
देश में परेशानी होती है। आज स्टूडेंट्स बहुत परेशान है। सर, नीट का एग्जामिनेशन बार बार नहीं, 7 साल में 70 बार पेपर लीक होता है। I do not. तो क्या है, Nothing will go on 7 record. साल में Nothing will go on record. 70 I am not getting. No. Leader of the opposition is expected to confine to the issue. No, sir, sorry, sir. Sorry, please, sir. Sir, बैठिए. Please. Take your seat. Take your seat. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં પણ રિપોર્ટ સામે આવી ગયો છે. કોઈ જ પોલીસ અધિકારી દોષિત નથી જાહેર થયા, બધા જ લોકો નિર્દોષ છે. જેણે વગર કોઈ જ વ્યવસ્થાએ ફાયરની એનઓસી નહોતી છતાંય બધું લાયસન્સ ને બધું આપી દીધું, એ પણ નિર્દોષ છે. ટૂંકમાં બધા નિર્દોષ છે. એક મોટો ચહેરો તમારે બતાવવાનો હતો, એ તમે સાગઠિયાનો બતાવી દીધો, જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા. પણ એ ટાઉન પ્લાનિંગ ઓફિસર કે જે એક ગોંડલના ગામડામાંથી નીકળે છે, ખૂબ સંઘર્ષ કરે છે, મમ્મી પપ્પા એને ભણાવે છે અને મહેનતમાંથી આઈઆઈટી કાનપુરમાં જઈને ભણે છે ટીપીઓ સાગઠિયા. એ ભણ્યા ગણ્યા પછી આવો બેઈમાન કે ચોર કેમ થઈ ગયો? એનું કારણ કે નૈતિકતા એના શિક્ષણમાં ક્યાંય આવી જ નહીં. એટલે તમે ડોક્ટર બની શકો, તમે એન્જિનિયર બની શકો, તમે સાયન્ટિસ્ટ બની શકો, તમે ક્લાસ 1 ઓફિસર બની શકો, પણ તમે માણસ નથી બનતા, તમે નાગરિક નથી બનતા. અને નથી બનતા એટલે એ ટીપીઓ સાગઠિયા જે 500 કરોડની સંપત્તિ પેદા કરી લે છે, પણ એ બાળકોના મૃત્યુ માટે એની જવાબદારી જે માથા પર આવે છે, એના પછી ખુલીને નથી બોલી શકતો કે કોનું દબાણ હતું એના પર. કોઈ 200 કરોડ રૂપિયા એકલા હાથે નથી પેદા કરતો. એને સપોર્ટ મળે છે, એને સમર્થન મળે છે સિસ્ટમનું. એટલે આઈઆઈટી કાનપુરમાંથી ભણ્યા પછી જો તમે નાગરિક ન બની શક્યા, તો મતલબ શિક્ષણ અને નૈતિકતાને કોઈ લેવા દેવા જ નથી એકબીજા સાથે. એવા ગામડાના અનેક માણસો અમે જોઈએ છીએ કે જેની પાસે એક પૈસો નથી અને છતાં એની પાસે ઈમાન એનું જીવતું છે. એ ખૂબ પ્રામાણિક છે. એ કોઈના રૂપિયા મારી ખાવામાં માનતો નથી અને પછી દુનિયા એને ભોળો અને પાગલ કહે છે. દુનિયા કહે છે કે પ્રેક્ટિકલ નથી કેમ કે કોઈના રૂપિયા નથી મારી ખાતો. એ કદાચ પ્રેક્ટિકલ નહીં હોય, પણ કુદરતના દરબારમાં ન્યાય તો એનો થવાનો છે. ટીઆરપી ગેમ ઝોનનો જે રિપોર્ટ આવ્યો એના પછી ચોક્કસ કોઈ એ વાત વ્યવસ્થિત રીતે આપણી સામે નથી આવી શકી કે એક્ઝેક્ટલી આ દુર્ઘટના કઈ જગ્યાએ રોકાઈ શકી હોત અને કોણ એના માટે જવાબદાર છે. કેમ કે બધા નિર્દોષ છે ને ખાલી એક ટાઉન પ્લાનિંગ ઓફિસર ને એની સાથે જોડાયેલા થોડા લોકો, એ લોકો જ જવાબદાર છે. તો એ પદાધિકારીઓ જેનું નામ અડધું રાજકોટ બોલી રહ્યું છે પણ કોઈની પાસે સાબિતી નથી એટલે વાત નથી કરી શકતા. કેમ પોલીસ એમાં તપાસ નથી કરી રહી? પણ પોલીસ તો કશું કરી રહી છે. 2 તસવીરો તમને પોલીસની બતાવવી છે. એક અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીની તસવીર છે, એક સુરત પોલીસની તસવીર છે. સુરત પોલીસની તસવીર કરુણાથી ભરેલી છે. કોઈ આઈઆઈટી કાનપુરમાં જઈને પણ માણસ નથી બની શક્યું, પણ સુરતની પોલીસ એની અંદરની જે માનવતા છે એ એના જે કર્તવ્યમાં નથી આવતું એમાંથી આગળ નીકળીને માનવતા દાખવે છે. એક સાવ નિરાધાર ઘરડા માજી છે, એની સંતાન બનીને જ્યારે પોલીસ પહોંચે ને પછી એ માજીની આંખમાં એ હરખના જે આંસુ હોય એ બતાવે છે કે ખાખીની પાછળ પણ રહેલો એક માણસ છે અને એ માણસ એ ખાખીને ચમકાવે છે. ખાખીથી તમને ગુમાન ન મળવું જોઈએ. એ ખાખી જે પહેરે છે એ ખાખીને લાયક છે કે કેમ? તો સુરત પોલીસે, અને આ માત્ર આ કિસ્સામાં નહીં, આની પહેલાં પણ એક સિવિલ હોસ્પિટલમાંથી બાળકની ચોરી થઈને પોલીસ જે રીતે દોડીને શોધી લાવ્યું આખું એ નેક્સસ, કે પછી ડ્રગ્સના ઓપરેશન એ લોકો જે રીતે કરી રહ્યા છે, એનો મતલબ એ કે પોલીસ ધારે તો બધું કરી શકે એમ છે અને પોલીસ ખૂબ સરસ રીતે એ કરી પણ રહી છે. પણ દુર્ભાગ્યવશ અમુક એવી તસવીરો પણ સામે આવે કે એવું થાય કે પોલીસની આટલી સારી તસવીરોની વચ્ચે આ અધિકારીઓએ પોતાની ખાખીની એટલી ગરિમા રાખી હોત કે પોતાની કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનો બર્થડે સેલિબ્રેટ ન કર્યો હોત તો ન ચાલતું. પણ એમને થયું હશે કે નેતા ભાજપના છે તો કોઈ શું ઉખાડી લેવાનું, કોંગ્રેસના નેતાઓને તો ચા પીવડાવે તો એક ઇન્ક્વાયરી આવી જાય, આ તો ભાજપના નેતા છે એટલે કોઈ સવાલ બનતો નહોતો. આઈપીએસ કાનન દેસાઈ અને બાકીના લોકો હતા, એક આઈપીએસ કક્ષાના અધિકારી છે, બાકીના પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીના કર્મચારીઓ હતા, ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓ હતા અને બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યો હતો. તસવીરો બંને છે, તસવીરો બંને ગુજરાત રાજ્યની જ પોલીસની છે. એક છે જે આપણને એના પર ગર્વ અને ગુમાન મહેસૂસ કરાવે છે, બીજી તસવીરથી એની લાચારી પર દયા આવે છે કે પોલીસને આટલી પાંગડી એ ક્યારેય નહોતી ધારી. બંને તસવીરો જોઈએ.
भारत माता की जय। એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.